કેશોદમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે ચોથું શૈક્ષણિક અધિવેશન મળ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો હાયર સેકન્ડરી સ્કૂલના જિલ્લાભરના શિક્ષકો અને હોદ્દેદારો, જિલ્લા બહારના શિક્ષક સંઘના હોદ્દેદારો સહિતના હાજર રહ્યા હતા। આ અધિવેશનમાં સંતો નિમંત્રિત મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય, સ્વાગત, સન્માન તેમજ વક્તવ્યો રજૂ કરતા કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા। આ શિક્ષણ વૃદ્ધિ કાર્યક્રમમાં શિક્ષણની નવી નીતિને લઈ તેની જાણકારી મેળવવા ચર્ચાઓ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વક્તાઓએ શિક્ષકો કેવી રીતે વિદ્યાર્થીઓ પાસે સરળતાથી જઈ શકાય અને વિદ્યાર્થીઓને તે સમજવામાં કેટલી સરળતા રહે તેવી વાતો કરવામાં આવી હતી। ઉપરાંત શિક્ષકોને મૂંઝવતા પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ આવે તે અંગે ખ્યાલો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। હું વેજાભાઈ પીઠિયા, પ્રમુખ શ્રી ઉચ્ચતર માધ્યમિક જુનાગઢ। આજ રોજ અહીંયા કેશોદ મુકામે જુનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિકના તમામ શિક્ષક મિત્રો છે એનું એક અધિવેશન ગોઠવવામાં આવ્યું છે। અહીંયા આજે તમામ શિક્ષક મિત્રો હાજર છે। આ અધિવેશનનો હેતુ એવો છે કે તમામ જે શિક્ષકો છે એ નવી શિક્ષણની તરાહો છે, શિક્ષણની તરાહોથી વાકેફ થાય, પોતાને રીતે અપડેટ થાય, નવું જે શિક્ષણ છે એના શિક્ષણ નીતિ છે એ શિક્ષણ નીતિથી વાકેફ થાય તેના માટેનો કાર્યક્રમ છે। સાથે સાથે અમારે જે સંગઠન છે એ સંગઠન વધુ મજબૂત થાય, અમારી રજૂઆતો છે એ પણ એકબીજાને સમજાવી શકીએ, કરેલા કાર્યો છે એ સમજાવી શકીએ અને વિદ્યાર્થી સુધી આપણે કેવી રીતે શિક્ષણ સરળીકરણ કરીને લઈ જઈ શકીએ તેના માટેનો પ્રોગ્રામ છે। આજે આ પ્રોગ્રામની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા છે, સાથે અમારા રાજ્યમાંથી મહામંત્રી શ્રી સુનિલભાઈ, પ્રિયવર્ધનભાઈ કોરાટ બોર્ડ મેમ્બર છે અને એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જલ્પાબેન કેળા, અમારા તમામ સંગઠનના મિત્રો મળી અને જે આખા જિલ્લામાંથી છે છેલ્લા 4 વર્ષમાં શિક્ષકો ભાઈ બહેનો નિવૃત્ત થયા છે, એ નિવૃત્ત થયા છે તો 3 દાયકા કરેલું કામનો અમારે આજે એને અહીંયા સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે।